કેશોદના જલારામ મંદિરે યોજાયેલ નેત્ર નિદાન કેમ્પમાં સાંધાના દુખાવા, સંપૂર્ણ બોડી ચેકઅપ તથા હોમિયોપેથી દવાઓનો દર્દીઓએ લાભ લીધો હતો. કેમ્પમાં ભોજનના દાતા તરીકે અરુભાઈ સોઢા પરિવાર રહ્યો હતો. આ કેમ્પમાં રણછોડદાસી હોસ્પિટલ રાજકોટના સહયોગથી 333મો નેત્ર નિદાન કેમ્પ ગત રવિવારે યોજાયો હતો, જેમાં 280 જેટલા દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવતા જરૂરિયાતમંદ મોતિયાના ઓપરેશન વાળા 65 દર્દીઓને રાજકોટ રણછોડદાસી હોસ્પિટલે મોકલવામાં આવેલા, જ્યાં વિનામૂલ્યે આંખોના મોતિયાના ઓપરેશન કરી જલારામ મંદિર સુધી પરત મૂકવા સુધીની વ્યવસ્થા પણ વિનામૂલ્યે કરવામાં આવે છે. કેશોદ જલારામ મંદિરે છેલ્લા ઘણા વર્ષોથી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં 333 જેટલા નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા છે, જેમાં લગભગ 23,910 જેટલા મોતિયાના ફ્રી ઓપરેશન રણછોડદાસી હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવેલા છે. જલારામ મંદિરે પહેલા અને ત્રીજા રવિવારે વર્ષોથી રણછોડદાસી આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવે છે. ગત રવિવારે યોજાયેલા કેમ્પની શરૂઆત ભોજનના દાતા અરવિંદ કુમાર જમનાદાસ સોઢા, કિરીટભાઈ સોઢા, જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાર, રમેશભાઈ, ડોક્ટર સ્નેહલ તન્ના, ડોક્ટર પરિતોષ પટેલ, મોહનભાઈ ઘોડાસરા, હેમંત ઘેરવરા, ભગવતસિંહ રાયજાદા, નિવૃત્ત મામલતદાર ત્રિવેદી સાહેબ વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ નેત્ર નિદાન કેમ્પમાં 280 જેટલા દર્દીઓને ડોક્ટર પરિતોષ પટેલ તથા શ્વેતા પટેલ દ્વારા તપાસીને 65 દર્દીઓને બસ દ્વારા ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. ડોક્ટર ભૂમિ મણપરિયાએ સાંધાના દુખાવા વગેરે માટે સેવા આપેલી, તેમજ હોમિયોપેથિક ડોક્ટર નિકિતા પટેલ દ્વારા દર્દીઓને તપાસી માર્ગદર્શન તથા નિઃશુલ્ક દવા આપવામાં આવી હતી. દર્દીઓને માર્ગદર્શન ભગવતસિંહ રાયજાદા દ્વારા આપવામાં આવેલું. કેશોદ જલારામ મંદિર 333 નેત્ર નિદાન કેમ્પ દ્વારા 24,000 ઉપરાંત લોકોને નવી દ્રષ્ટિ આપવામાં સહભાગી થયું છે. તેમજ કેમ્પમાં જુદા જુદા દાતાશ્રીઓ દ્વારા પણ અવિરત સેવા આપવામાં આવી રહી છે. કેશોદ જલારામ મંદિર દ્વારા પહેલા અને ત્રીજા રવિવારે આઈ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આજરોજ આઈ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું, જેની અંદર લગભગ 280ની આસપાસ દર્દીઓને તપાસવામાં આવ્યા હતા, જેમાંથી 65 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી આશ્રમની અંદર મોકલવામાં આવેલા છે. અમારે આ કેમ્પની અંદર જુદા જુદા દાતાઓ દ્વારા અમને ભોજન સહાય, ભોજન પ્રસાદ સહાય મળતી રહેતી હોય છે. આજરોજ અમારા ભોજન પ્રસાદના દાતા અરુભાઈ સોઢા, અરવિંદ કુમાર જમનાદાસ સોઢા, કે જેઓ આજના દાતા હતા અને આજે અમને સંપૂર્ણ એમના તરફથી અને એમના ફેમિલી તરફથી આ ભોજન પ્રસાદની સહાય મળેલી છે, એટલે કે એમનો પણ અમે આભાર માનીએ છીએ. અમારા જલારામ મંદિરની અંદર અત્યાર સુધીની અંદર લગભગ 335 જેટલા કેમ્પ કરવામાં આવેલા છે, જેમાંથી 24,000ની આસપાસ સક્સેસ ઓપરેશન થયેલા છે અને લોકોને એક નવી દ્રષ્ટિ મળેલી છે. અને આ રીતે અમારું આ સેવા કાર્ય છે સતત અમારું આ ચાલુ રહેશે અને પહેલા અને ત્રીજા રવિવારે દરેકને આવવા વિનંતી. ઉપરાંત અમારે અહીંયા જુદા જુદા મેગા કેમ્પનું પણ આયોજન થતું હોય છે. આજરોજ કેવદરા મોવાણાના અમારા નિકિતાબેન પટેલ એમના દ્વારા પણ હોમિયોપેથી માટેના એક કેમ્પ હતો અને જેની અંદર 90 જેટલા દર્દીઓએ ભાગ લીધો હતો. ફ્રી ઓફ દરેકને દવા આપવામાં આવેલી છે. એ ઉપરાંત રતનબેન સોંદરવા દ્વારા પણ અહીંયા સંપૂર્ણ બોડી ચેકઅપ, જે દવાખાનાની અંદર જાય તો લગભગ 1200 રૂપિયા જેટલો ખર્ચો થતો હોય છે, અને આજરોજ રતનબેન દ્વારા ફ્રી ઓફ બોડી ચેકઅપ લગભગ 40ની આસપાસ દર્દીઓને તપાસ્યા હતા અને એ રીતે ફ્રી ઓફ આ ચેકઅપ કરવામાં આવેલું હતું. એ ઉપરાંત અમારે ત્યાં હોમિયોપેથી ઉપરાંત અમારે હાડકાના વાના જે દર્દ છે એમના માટે પણ ભૂમિબેન અહીંયા
આવે છે અને એમના દ્વારા પણ લગભગ 40 દર્દીઓને તપાસવામાં આવ્યા હતા. આ રીતે અમે અહીંયા મેગા કેમ્પનું આયોજન કરેલું